આજે બનાસની બેન ગેનીબેન ઠાકોરના લોકસભાના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે જ્યારે ફોર્મ ભરવાનું છે ત્યારે આપ સૌ બનાસકાંઠાના અલગ અલગ ખૂણેથી આશીર્વાદ આપવા માટે વધારેલા છો। ત્યારે મંચ પર બિરાજમાન કોંગ્રેસ પાર્ટીના આદરણીય પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબ તેમજ સમસ્ત મંચ પર બેઠેલા સમગ્ર ગુજરાત અને બનાસકાંઠાના કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, બનાસકાંઠાની ખૂણે ખૂણાથી વધારેલી દેવતુલ્ય 18 આલમ જ્યારે વધારી છે તો આપ સૌને મારા રામ રામ કહું છું। શક્તિભાઈ, આ અમારે ત્યાં કોઈ એક સમાજની પાઘડી નથી, આ 36 કોમની 18 આલમની પાઘડી છે। આ ચૂંટણી કોઈ એક સમાજ નથી લડતો, આ બનાસકાંઠાના 18 આલમ ચૂંટણી લડી રહ્યો છે। ત્યારે આજે ઉમેદવારી ફોર્મ ભરવા તો આવ્યા છીએ, 7મી તારીખે મતદાન પણ કરવાનું છે। ગેનીબેનનું વાવની વિધાનસભાના લોકોએ 2 વખત મોમેરું ભર્યું છે અને આજ સમગ્ર બનાસની જનતા પાસે ગેનીબેન જ્યારે મોમેરું માંગવા આવ્યા હોય ત્યારે 7મી તારીખે હાથના પંજા પર એટલું મોમેરું ભરો કે 4મી તારીખે જ્યારે ગણતરી થાય તો મોમેરાની માતલ લઈને ગેનીબેન આવે તો સમગ્ર બનાસવાસીઓ રાજી બને, ગેનીબેને રાજી એટલું મોમેરું ભરવાનું છે। આ ચૂંટણી કોંગ્રેસ કે ભાજપની નથી અત્યારે બનાસકાંઠામાં। આ ચૂંટણી કોઈ ઠાકોર સમાજ કે ચૌધરી સમાજની નથી, આ ચૂંટણી કોઈ ઇતર સમાજ કે ચૌધરી સમાજની નથી, પણ બનાસકાંઠાથી બહારના જે લોકો આ જિલ્લા પર ધણિયાપૂક કરવા આવ્યા છે અને અહીંયા બહાર કાઢવા માટેની આ ચૂંટણી છે। આ કોઈ ન ધણિયાતો જિલ્લો નથી કે ગમે તે આવશે ને આ જિલ્લા પર ધણિયાપૂક કરી દેશે। આજે બનાસ ડેરી હોય કે બનાસ બેંક હોય, ભાજપ ચૂંટણી નથી લડતી, પણ બનાસ ડેરીના કર્મચારીઓ અને બનાસ બેંકના કર્મચારીઓ ત્યાં ઘરે ઘરે ફરે છે। ત્યારે તમને પણ કહેવા માંગુ છું, આ બનાસના લોકોના પૈસે ડેરી ચાલે છે, બનાસના લોકોના પૈસે બેંક ચાલે છે, બહારના લોકોના પૈસે નથી ચાલતી। આજે ગેનીબેનનું ફોર્મ ભરાવવા માટે તમે શું લાગણીથી આવ્યા છો ને આવતીકાલે ભાજપના ઉમેદવારનું ફોર્મ ભરાવવા માટે ડેરીના કર્મચારીઓ અને બેંકના કર્મચારીઓ ઘરે ઘરે લિસ્ટો બનાવવા ફરે છે। ત્યારે કહેવા માંગુ છું, બનાસના લોકો ઉપર વિશ્વાસ નથી ત્યારે છેક વડગામ કે પાટણના લોકોને ફોર્મ ભરાવવા માટે ડેરીના લોકો અત્યારે દોડી રહ્યા છે। દરેક ડેરીને 50-100 જણનું લિસ્ટ બનાવ્યું છે કે તમારે આટલા લઈને આવવાના છે ને અહીંયા તો સામેથી ગેનીબેનનું મોમેરું ભરવા લાખોની સંખ્યામાં આપ સૌ આશીર્વાદ આપવા આવ્યો ત્યારે વિનંતી કરું છું। આ બનાસ બેંક, બનાસ ડેરીમાં બનાસકાંઠાના લોકોને ખબર નથી હોતી ક્યારે ભરતી થાય છે, પણ જિલ્લાના બહારના લોકોને, આખા ગુજરાતના ભાજપના આગેવાનોના સગા સંબંધીઓને ખબર હોય છે ક્યારે ભરતી થવાની, આપણને કોઈને ખબર નથી હોતી ક્યારે થવાની। કોઈ ભાજપનો પ્રભારી આવે તો એમના પરિવારના લોકોને ડેરીમાં નોકરીઓ મળી જાય, ભાજપનો કોઈ તંત્રી આવે એમના સગા સંબંધીઓને બનાસ બેંક કે બનાસ ડેરીના કોન્ટ્રાક્ટ મળી જાય, પણ બનાસકાંઠાના લોકોને જ્યારે અન્યાય થયો ત્યારે એનો જવાબ આપવાનો છે। આજે ગેનીબેનને બધા સાથ સરકારને આશીર્વાદ આપજો। ઘણા વક્તા છે એટલે સમયમાં મર્યાદામાં બોલવાનું છે, પણ હજી તો મારો કોઠો હેડ્યો આવે છે ને હજારોની સંખ્યામાં હજી બધા આવે છે। ત્યારે ગેનીબેન આજે ફોર્મ ભરીએ છે, છેલ્લી તારીખ સુધી તાકાતથી લડવાનું છે। પોલીસના દમ પર લડવું હોય તો એમને એના પર લડે, પૈસાથી લડવું હોય પૈસાથી લડે, ડેરીથી લડવું હોય ડેરીથી લડે, બેંકથી લડવું હોય બેંકથી લડે। અમે બનાસકાંઠાની 36 જવાબ સમાજના લોકો આ વખતે અમને જવાબ આપવાના છીએ। ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત છો ત્યારે આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું અને જંગી બહુમતીથી ગેનીબેનના હાથના પંજા પર વોટ આપી વિજય બનાવજો।